નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. વોટરના ઘરે રિપોર્ટર. લોકસભાની ચૂંટણી 2024 પહેલાં જ્યારે નેતાઓ મતદારોના ત્યાં જઈ રહ્યા છે અને પોતાના જે જીત્યા બાદના વાયદાઓ કરી રહ્યા છે, ત્યારે મતદારો આ મતદાન પહેલાં શું વિચારી રહ્યા છે, તો તેમની સાથે આપણે વાત કરીશું. આજે વોટરના ઘરે રિપોર્ટરમાં આપણે આવી ગયા છે વડોદરાના જે એડવોકેટ હિતેશ ગુપ્તાના ત્યાં, અને હિતેશ ગુપ્તાનો આ જે પરિવાર છે તેમની સાથે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચાની શરૂઆત આપણે હિતેશભાઈ સાથે જ સૌથી પહેલાં કરીશું. હિતેશભાઈ, લોકશાહીનું આ મહાપર્વ છે, આમ ચુનાવ 2024, એક મતદાતા તરીકે શું ચાલી રહ્યું છે મનમાં? એક એડવોકેટ તરીકે કયા મુદ્દાઓ પર આ વખતે મતદાન થવા જઈ રહ્યું છે? મતદાન જે થવા જઈ રહ્યું છે એમાં સૌથી મોટો મુદ્દો તો જે દેખાઈ રહ્યો છે હમણાં, એ ક્યાંક ને ક્યાંક ધર્મની જે રાજનીતિ છે એના ઉપર જ સમગ્ર મતદાનનો દારોમદાર હોય એવું દેખાય છે. પરંતુ એક મતદાર તરીકે મારું એવું ચોક્કસ માનવું છે કે પોતાના મત વિસ્તારમાં જે કોઈ કેન્ડિડેટ, જે ઉમેદવાર ઊભા છે એ ઉમેદવારની પર્સનલ કેપેસિટી અને એ પોતે કેટલા સક્ષમ છે કે જ્યારે પણ લોકલી તમને કોઈક બી નાની મોટી જરૂરિયાત પડે તો એ કેવી રીતે તમને મદદરૂપ થઈ શકે એ ધ્યાનમાં લેવું અતિ આવશ્યક રહે. અને એટલા માટે જ મારું અંગત રીતે એવું માનવું કે ઓવરઓલ દેશના મુદ્દે તો જે થવાનું છે, પણ આપણે આપણા જ ત્યાંના લોકલ નેતાને ધ્યાનમાં રાખીને જો વોટ આપીએ તો ક્યાંક ને ક્યાંક દેશહિતનું જે વાત છે એ ચોક્કસથી જળવાઈ રહે. હિતેશભાઈ, તમારી સાથે હજી પણ વાત કરીશું. આવા અનેક મુદ્દાઓ છે, અને જેમ અમે કીધું કે હિતેશભાઈનો પરિવાર છે, તેમની દીકરી પણ આપણી સાથે છે. બેટા, આ ઇલેક્શન છે તો આમાં જે યંગસ્ટર, તમે તો ટીનેજર છો એટલે અમને તમારો જો મત નહીં આવે, પરંતુ તમે ભાવિ મતદાતા છો, ભવિષ્યમાં તમે મત કરશો. પરંતુ અત્યારે આ સરકારની જે પોલિસી છે, શું ઈચ્છો છો કે જે પણ સરકાર બને એ તમારા માટે શું કરે? ફોર લાઈક મારા જેવા જે ટીનેજર્સ હોય છે, એ લોકો જ્યારે સ્કૂલથી છૂટે તો પછી છે ને બહુ લાઈક મેની ચિલ્ડ્રન્સ એ ફ્યુ ઓફ ધેમ આર લાઈક ડ્રગ એડિક્ટ્સ થઈ જાય ને બહાર જઈને આલ્કોહોલ, ડ્રગ્સનું શિકાર થઈ જાય. ને મને એવું જોઈએ છે કે એ લોકોને સારી એજ્યુકેશન મળે અને આ બધું જે પણ આ લોકો જે મને શિકાર કરશે એના ના થાય. બેટા, કોઈ દિવસ એમ તમારા બાળકોમાં કે તમારી સ્કૂલમાં જ્યારે ફ્રેન્ડ સર્કલ બેઠું હોય ત્યારે પોલિટિક્સની વાતો થાય કે દેશમાં શું ચાલી રહ્યું છે કે શું થવું જોઈએ? હા, એટલે જ્યારે આપણે ન્યૂઝમાં સાંભળીએ કે કશું આ ગવર્મેન્ટમાં કશું ન્યૂ થયું છે તો એની વાતો કરે થોડીક. જે યંગસ્ટર અત્યારે એવું છે કે ભાઈ બહાર જવું છે, એજ્યુકેશન માટે બહાર જવું છે, કે ઇન્ડિયા છોડીને બહાર જવું છે, મોટા પાયે લોકો જતા હોય છે. તમે જે વર્ગમાં છો અંદર વાતો થતી હશે કે ભાઈ શું સરકાર વિશે લોકો વિચારે છે, શું ડિમાન્ડ? આજે માનો કે તમે પ્રાઇમ મિનિસ્ટર બની જાઓ તો શું કરો, તમે શું કરો? તમને એવું વિચાર આવે કે આપણે હું આવું કરું એવું? એટલે कुछ बच्चे होते हैं जिनके पास इतना ज़्यादा पैसा नहीं होता टू गो बाहर जाने के लिए, एजुकेशन के लिए, तो गवर्नमेंट को उन बच्चों को थोड़े पैसे ऑफ़र करने चाहिए ताकि वो बाहर जाके हमारे देश का नाम रोशन करे एंड बड़ा बने कुछ. આપ જોઈ શકો છો કે આજે આજના જે યંગસ્ટર છે, જે હજી બાળકી જ છે પરંતુ એને ચિંતા છે જે રીતે વ્યસનનું અ, જે રાક્ષસ છે એ આપણા ત્યાં આવી પહોંચ્યું છે. અને હાલ ડ્રગ્સની વાત કરીએ, પહેલાં તો ગુજરાતમાં શરાબ પર ચર્ચા થતી હતી, પરંતુ હવે તો ડ્રગ્સ પર ચર્ચા થવી લાગી છે, અને તેને લઈને ખૂબ જ ચિંતિત છે પેરેન્ટ્સ પણ અને સ્ટુડન્ટ પણ. આપણે આ જે મહિલા મતદારો છે તેમની સાથે જે ચર્ચા કરી રહ્યા છે તેમાંથી એક મહિલા છે. मैडम, महिलाएं किस मुद्दे को लेकर मतदान करती हैं? आप क्या मुद्दा देखती हैं कि आपकी सरकार कैसी होनी चाहिए? गवर्नमेंट किसी की भी हो, लेकिन महिला सुरक्षा एक बहुत बड़ा मुद्दा है. तो महिला सुरक्षा को लेकर गवर्नमेंट को ठोस कदम लेने चाहिए. मैडम, आप ये बात ऐसी है कि महिलाओं को प्रतिनिधित्व नहीं मिलता है. जैसे बात हो रही है कि 33% महिलाएं सांसद जाएंगी,
मगर बात गुजरात की करें तो 2 घटा दी। तो महिलाएं फिर ये सब चीज़ देखती हैं कि फिर आम मुद्दों पर ही मतदान कर देती हैं। नहीं, काफ़ी महिलाएं जिनको ज़्यादा खबर नहीं होती है कुछ चीज़ों की, तो वो ऐसे ही कर देती हैं, लेकिन कुछ महिलाएं जो एजुकेटेड हैं वो हमेशा कुछ ना कुछ देखकर, जांच कर, परख कर फिर मतदान करती हैं। ये जो महिलाओं के बीच जब हम बात करते हैं तो कुछ महिला बोलती है कि महंगाई बहुत बढ़ गई है, खास करके उनका किचन का बजट बिगड़ा है, जिससे सिलेंडर है, चाय से लेकर चावल शक्कर तक के दाम बढ़े हैं। मगर कुछ ये भी कहते हैं कि जब महंगाई बढ़ी है तो इनकम भी बढ़ी है। तो एज एक महिला आपको क्या लगता है कि महंगाई की असर महिलाओं पे है या फिर आमदनी भी बढ़ गई है? आमदनी महिला महंगाई तो बहुत ज़्यादा बढ़ी ही है, लेकिन उसके कंपैरिजन में आमदनी बढ़ी है, लेकिन महंगाई का ज़्यादा है कंपेयर टू आमदनी। तो महंगाई ज़्यादा बढ़ी है कंपैरिजन टू आमदनी। आपकी महिलाओं के साथ चर्चा भी होती है कि पॉलिटिक्स पे कि भाई ये मत किसको देना चाहिए, कौन सरकार अच्छी है, किस मुद्दे पर मतदान करना चाहिए? हाँ, तो वो कभी-कभी चर्चा होती है, तो उसमें यही हम लोग डिस्कस करते हैं कि जो गवर्नमेंट अच्छा करे, महिलाओं के लिए, बच्चों के लिए और भी बहुत सारे मुद्दे हैं उनको लेकर, तो जो गवर्नमेंट अच्छा करे हम वोट उसी को देंगे। ગવર્મેન્ટ જો અચ્છા કરેગી અમે વોટ એને જ આપીશું અને આ જે અલગ અલગ જે મુદ્દાઓ છે આમાં આપણે ત્રણેય મુદ્દાઓને કંડાર્યા છે હાલ કે જે પુરુષ મતદાતા છે તે શું વિચારે છે, જે બાળકો છે તે ભાવિ સરકાર વિશે શું વિચારે છે, મહિલાઓનો શું મુદ્દો છે. હિતેશભાઈ, અત્યારની જે રાજનીતિ, તમે તો ધારાશાસ્ત્રી છો, કાયદાના જાણકાર છો, ભારત સરકારના જે કાયદાઓમાં પણ ઘણા બદલાવ લાવ્યા છે, આ બધી ચૂંટણીઓ સરકારની નીતિઓ પર થશે કે પછી નીતિ અલગ વસ્તુ છે અને જાતિ ધર્મ અને એકબીજા પર આક્ષેપ પર જ ચૂંટણી પતી જશે? મારું અંગત રીતે એવું ચોક્કસ માનવું છે કે ખરેખર જે લોકશાહીનો આ પર્વ છે એ પર્વ એક ખેલદિલીપૂર્વક દેશના હિતને અનુલક્ષીને અને અત્યાર સુધીની જે કોઈ સરકાર હતી એ સરકાર એ કંઈ રાતોરાત જાતે ને જાતે કોઈ હિટલરશાહી નથી કે ઊભા થયા અને સરકાર બની ગઈ હોય. એ સરકાર બી એવી જ હતી કે જેમને વોટ આપનાર જે લોકો હતા એ આપણા જ બાપદાદાઓ હતા. અને એટલે જ મારું એવું ચોક્કસ માનવું છે કે જ્યારે આપણા જ પરિવારના લોકોએ, આપણા જ પૂર્વજોએ, આપણા જ દાદા કહીએ, પરદાદા કહીએ, એ લોકોએ જો વોટ આપીને એમના કાળમાં જે સજ્જનો ઉમેદવાર તરીકે ઊભા હતા, તો આપણા જ પરિવારના લોકોને જે સારું લાગ્યું તે વખતે એમને વોટ આપ્યા અને એમને જીતાડ્યા. પછી એ સરકાર જે રીતે બી બની હોય તે વખતે. અને હવે અગર આપણે વોટ આપવા જઈ રહ્યા છે તો આપણે આજના ઉમેદવારો છે એમને જ જોઈને વોટ આપવા જઈ રહ્યા છે. ટીકા કરવી કે પાછલા સરકારોએ શું ખોટું કર્યું, નહીં ખોટું કર્યું, એના કરતાં ભવિષ્ય નિર્માણની પોઝિટિવ વાતો થાય તો એ મારું ચોક્કસ માનવું છે કે એ દેશ હિતને અનુલક્ષીને રહેશે. મારું એવી માનવું છે કે જો અગર પાછલા સરકારોની હું ટીકા કરું છું તો હું ક્યાંક ને ક્યાંક મારા ફાધરે કે મારા ગ્રેન્ડફાધરે કે એમના ફાધરે જે તે વખતે જે વોટ આપ્યો, હું એ વોટને ગાળ આપી રહ્યો છું, હું એ વોટની ટીકા કરી રહ્યો છું. જેમ આપણા સંસ્કારો કહે છે કે આપણા પિતાએ, આપણા વડીલોએ જે કોઈ નિર્ણયો લીધા હોય એ નિર્ણયોની કોઈ પણ પ્રકારે ટીકા કરવી એ આપણા સંસ્કૃતિમાં નથી આવતું. અને એટલે જ હું એ ભૂતકાળમાં શું થયું છે એ બાબતે કોઈપણ સરકારની ટીકા કરવાની જગ્યાએ એવું ચોક્કસ માનું છું કે ભવિષ્ય નિર્માણ આપણે અને આપણા વર્તમાનને ધ્યાનમાં લઈને ને બાળકો માટે આવનાર જે દેશનું ભવિષ્ય છે એમના માટે શું સારું થઈ શકે છે એ રીતે વિચારવામાં આવે તો ચોક્કસથી ભવિષ્ય આ દેશનું ઉજ્જવળ બનશે. અને જે બાળકો, મારું એ બી બહુ ચોક્કસ માનવું છે કે આજનો જે યુથ છે એ દેશ પ્રેમની વાતો તો કરે છે, પરંતુ જ્યારે ભણતરની વાત આવે યા જીવનમાં સેટલ થવાની વાતો આવે તો એ પરદેશ જવાનું વધારે પ્રિફર કરે છે. આ જે વાત છે કે ભણવા માટે બહાર જવું,
યા પછી નોકરી ધંધા માટે બહાર જવું, એ ક્યાંક ને ક્યાંક આપણા દેશ માટે ખોટું છે. કારણ કે દેશનું યુથ એ દેશની સાચી મિલકત કહેવાય, અને એ મિલકત જો આપણે ગુમાવી રહ્યા હોય, એ વ્યક્તિઓ બહાર જઈને કામ કરી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક આપણા દેશમાં ચાલતી જે નીતિઓ છે એમાં ઘણો સુધારો કરવાની જરૂર છે, જેથી કરીને દેશનું કોઈ પણ યુથ એવું ના વિચારે કે અમે બહાર જઈએ. ઉલટું એવી પરિસ્થિતિનું નિર્માણ થવું જોઈએ કે પરદેશથી ભણવાની વાત હોય, કામ કરવાની વાત હોય, તો પરદેશીઓ આપણા દેશમાં આવીને કામકાજ કરે, ના કે આપણે અમેરિકા અને લંડન જઈને સેટલ થઈએ. હિતેશભાઈ, જેમ મુદ્દાઓની વાત કરી તો લોકો બહુ જલ્દી કોઈ વસ્તુને ભૂલી જાય છે એવું લોકો આક્ષેપ કરતા હોય છે. વડોદરામાં જાન્યુઆરી મહિનામાં આટલો મોટો કાંડ થયો, 12 માસૂમ બાળકોના મોત થયા, 2 શિક્ષિકાઓના મોત થયા. એ કેસ સાથે તમે જોડાયેલા પણ છો. વડોદરામાં આ ઘટનાને લઈને મતદાન થશે કે પછી લોકો ભૂલી ગયા છે કે એ કોઈ ઘટના હતી ને આપણે બીજા વધી ગયા આગળ? આવી કોઈ બી ઘટના જે દુઃખદ ઘટના હોય છે, એ ઘટના મારું એવું ચોક્કસ માનવું છે, વોટિંગ કરતી વખતે આવી ઘટનાઓને કોઈ યાદ નથી કરતું. યાદ ખાલી કોઈ કરતું હોય છે તો પરિવારજનો, જેમને પોતાની કોઈ વ્યક્તિ ગુમાવી હોય એ લોકો જ. લોકો ભૂલી જાય છે એવું હું ચોક્કસ માનું છું. કારણ કે આ હમણાં બહુ રિસન્ટ ઇન્સિડન્ટ છે. ગત વર્ષે જ મારા જેવા અનેક પેરેન્ટ્સ જજુમી રહ્યા હતા. સરકારની એક નીતિ હતી બાળકોના કટ ઓફ એજને લઈને, જેના લીધે અમે કાયદાકીય રીતે ઘણું લડ્યા, પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, કારણ કે સ્ટેટ પોલિસીસની વાત છે, રાજ્યના નીતિની વાત છે, તો નીતિ વિષયક નિર્ણયમાં નામદાર કોર્ટ એકદમથી પડી શકતી નથી એવો કાયદો છે. એ કારણસર નામદાર કોર્ટથી તો કોઈ રાહત નથી મળી. પરંતુ જે વાત ભૂલાઈ જાય છે એ એવી કે 9 લાખ બાળકો ગયા વર્ષે રિપીટ થયા, અને એવા રિપીટ કર્યા કે એમને એ સ્ટેન્ડર્ડમાં યા તો ફરી રિપીટ કરવાનું એમના માટે કમ્પલ્શન આવ્યું. એવી એક નીતિ રાતોરાત આવી ગઈ સમગ્ર દેશમાં. ઇવન જમ્મુ કાશ્મીર, જ્યાં આ 370 નાબૂદ થયા પછી, ત્યાં બી આ નીતિને લઈને સેન્ટ્રલ ગવર્મેન્ટે એવો નિર્ણય લીધો કે ના, કોઈનું પણ ભવિષ્ય બગડવું ન જોઈએ અને કોઈનું પણ વર્ષ ન બગડે એ રીતે જ નીતિ અમલમાં આવશે. પરંતુ રાજ્ય સરકારને ઘણી રજૂઆતો કરી, લેખિતમાં પણ રજૂઆતો કરી, પરંતુ આંખ આડા કાન રહ્યા અને 9 લાખ બાળકોને રિપીટ કરવાનો વારો આવ્યો. અને જ્યારે હું આવા કિસ્સાઓ જોઉં છું તો આ 9 લાખ બાળકો સરેરાશ એક બાળકનું 1 વર્ષનું જ ભણતર અગર હું વિચારું, એનો ખર્ચો વિચારું પેરેન્ટ્સને લઈને, જે સુખી સંપન્ન લોકો હોય છે એમને કદાચ નથી ફરક પડતો, પરંતુ જે નોકરિયાત વર્ગ હોય છે એમને જો પોતાના જ બાળકને ફરી એક વખત ભણાવવાનું કહેવામાં આવે 1 જ વર્ષમાં, તો એની ફીઝ, એનો ખર્ચો, જે સરેરાશ એક બાળકને 1 વર્ષ ભણાવવા માટે 1 લાખ રૂપિયાનો ખર્ચો, અને રિપીટ કરાવો તમે એટલે 9 લાખ બાળકો સરેરાશ અગર 1 લાખનો ખર્ચો ગણીએ તો ક્યાંક ને ક્યાંક 9,000 કરોડ રૂપિયા થયા. 9,000 કરોડનું ગયા વર્ષે વાલીઓએ પાણીમાં નાખ્યા. એનાથી થયું એટલું જ કે બાળકોને જે સ્કૂલમાં ભણતા હતા એ જ સ્કૂલમાં એ પાછા ભણી શકે, એમનું એડમિશન સિક્યોર રહે. અને તમને આશ્ચર્ય થશે એ વાત જાણીને કે ગયા વર્ષે અને છેલ્લા 3-1 વર્ષમાં ઘણી સરકારી સ્કૂલો બંધ કરવી પડી છે. સરકારની નીતિઓને લઈને ઘણી વખત જે ભણેલો ગણેલો વર્ગ છે એ ઘણા તર્ક કરે છે, પરંતુ એ તર્ક કર્યા પછી જ્યારે આપણે વોટ આપવા માટે નીકળીએ તે વખતે જેમ મેં કહ્યું એમ કે લોકલ કેન્ડિડેટને ધ્યાનમાં રાખીને, હું પોતે પણ જ્યારે વોટિંગ આપવા જાઉં છું તો બેલેટ પેપરમાં દેખાતા નામો, હું ચિહ્નને વોટ નથી આપતો, હું વ્યક્તિને નામ જોઈને વોટ આપું છું. કારણ કે એક સારા વ્યક્તિને જો આપણે સિલેક્ટ કરીને વોટ આપીએ અને એ જો એ ચૂંટાય, કારણ કે અલ્ટિમેટલી મારા વોટના કારણે ચૂંટાશે કે નહીં એ જરૂરી નથી, પણ હું જેને યોગ્ય સમજું છું એને હું વોટ આપું છું, અને પછી બહુમતથી જો એ ચૂંટાય અને એ જ રીતે
જો તમામ નાગરિકો પોતાના જગ્યાનો સારામાં સારો વ્યક્તિ સિલેક્ટ કરીને જો ઉપર મોકલે તો સ્વાભાવિકપણે બહુમતથી પછી જે કોઈ વ્યક્તિ ચૂંટાઈને ઉપર આવશે એ એવી વ્યક્તિઓ હશે કે જે લાર્જર ઇન્ટરેસ્ટમાં, દેશના લાર્જ ઇન્ટરેસ્ટમાં નિર્ણયો લઈ શકશે. નાકી જે માહોલ એક એવો ઊભો કરવો રાજકારણનો કે મારે અગર કોઈકનો વિરોધ કરવો હોય, મારે કોઈકના વિરુદ્ધમાં બોલવો બી હોય તો મારે 10 વખત ડરવું પડે, વિચારવું પડે કે મારાથી આ બોલાશે કે નહીં બોલાય, યા કોઈકને ખરાબ લાગી જાય, ખોટું લાગી જાય. આ જે વાત છે એ લોકશાહી માટે બહુ યોગ્ય નથી. અને એટલા માટે જ નિડરતાથી, નિષ્પક્ષ રીતે, સારી રીતે પોતાની વાત અગર સામે મૂકી શકાય છે તો એવી પરિસ્થિતિનું જ નિર્માણ કોઈ બી સરકાર બનાવે, પણ પરિસ્થિતિઓ એવી જ રહે કે આપણે પ્રેમભાવપૂર્વક એકબીજા પ્રત્યે કોઈ પણ બાબતે મનભેદ રાખ્યા વગર, મતભેદ હોય, લોકશાહી છે, લોકશાહીમાં મતભેદ હોય તો જ દેશહિતની ચર્ચા થઈ શકશે, પરંતુ મનભેદ ના થાય એ અત્યંત જરૂરી. એટલે એક નાગરિક બીજા નાગરિક પ્રત્યે, પછી એ કોઈ પણ ધર્મનો હોય, જ્યારે બંધારણ સર્વોપરી છે અને એટલે જ બંધારણ માથે રાખીને, જે બંધારણ એવું કહે છે કે કોઈ પણ ધર્મની વ્યક્તિ એને ઇક્વલ રાઇટ્સ મળેલા છે, તો આપણે પણ એ જ ભાવના, એ જ વસ્તુ આપણા મનમાં લઈને ચાલીએ કે મારા માટે મારો ગ્રંથ જે છે એ સર્વોપરી નહીં, પણ હું જ્યારે વોટ આપવા જાઉં છું તો તે વખતે મારો ધર્મ જે છે, મારું જે ગ્રંથ છે એ બંધારણ છે અને એવું બંધારણને જ માથે રાખીને વોટિંગ કરું. અને એવામાં જ્યારે નિર્ણય લઈશ તો એ ચોક્કસથી એવા નિર્ણયો હશે કે જે લોકશાહીને જીવિત રાખશે. ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે. આ હતા હિતેશ ગુપ્તા અને તેમનો પરિવાર, જે આપણે ચર્ચા કરી રહ્યા હતા મતદાન પૂર્વે મતદાતાઓ શું વિચારી રહ્યા છે તેમની ભાવિ સરકાર માટે, અને મુદ્દાઓને લઈને ઘણા બધા મુદ્દાઓ આ પરિવારમાંથી પણ બહાર આવ્યા છે. મોંઘવારી છે, નશા મુક્તિ છે, કાયદાકીય વ્યવસ્થા છે, સ્થાનીય ઉમેદવારની ચયન પ્રક્રિયા છે, અને સાથે સાથે જે મુદ્દાઓ લોકો જલ્દી ભૂલી જતા હોય છે એ મુદ્દાઓને પણ અહીં આગળ ચર્ચા કરવામાં આવી છે. આપ 7મી મેએ જે ગુજરાતમાં મતદાન છે, મતદાન અવશ્ય કરવા જજો, આ અમારા તરફથી પણ અપીલ છે. અને આ મુદ્દાઓમાં જો તમારો પણ કોઈ મુદ્દો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને આપ જણાવી પણ શકો છો.